હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આગળની વાત કરીએ. આપણે જોઈએ કોષ્ટક 12.4માં અલગ અલગ ક્રિયાશીલ સમૂહ આપેલા છે અને અલગ અલગ ક્રિયાશીલ સમૂહ પાછળ કયો પ્રત્યય લાગશે, પૂર્વક લાગશે, એને કઈ રીતે લખાય એના વિશે આપણે આ વાત કરીએ. તો સૌથી પહેલા છે તમે જે 10th માં ભણી ચૂક્યા છો એ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન. तो आल्केन हसे कि जेनी अंदर कार्बन कार्बन सिंगल बॉन्ड हसे, आल्कीन ની અંદર કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને આલ્કાઇન ની અંદર કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ રહેલા હશે. હવે આલ્કેન ની અંદર કયો પ્રત્યય લાગશે તો કે એન, આલ્કીન ની અંદર ઈ અને આલ્કાઇન ની અંદર આઈ પ્રત્યય લાગશે. બરાબર છે. તો આપણે આ પ્રકારના સંયોજનનું નામકરણ કરવું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે એક કાર્બન ધરાવતો એને મિથેન કહેવાય, બે ધરાવતો એને ઇથેન, ત્રણ ધરાવતો એને પ્રોપેન, ચાર બ્યુટેન, પાંચ પેન્ટેન, છ હેક્સેન. બરાબર. તો એ રીતે અહીંયા બે કાર્બન ધરાવતો હું લઉં તો એને શું કહેવાય? ઇથેન. એ જ રીતે બે કાર્બન ધરાવતાને આલ્કીનમાં લઉં તો એને શું કહેવાય? ઇથીન. કારણ કે આમાં પ્રત્યય કયો લાગશે? ઈ. અને ત્રણ આલ્કાઇનમાં હું લઉં તો એને શું કહેવાય? ઇથાઇલ. બરાબર છે. એ પ્રમાણે તમને આગળ આપેલું છે હેલાઇડ સંયોજનો. હેલાઇડ X કહેવાય એને, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, આયોડીન. આમાં પૂર્વક લાગે જેમ કે ક્લોરો ઇથેન, બ્રોમો ઇથેન, આયોડો ઇથેન, ફ્લોરો ઇથેન. એમ અહીંયા શું લાગશે? પૂર્વક લાગશે. આ બધામાં શું લાગશે? પાછળ લાગે તો એને પ્રત્યય કહેવાય અને આગળ લાગે તો એને પૂર્વક કહેવાય. અહીંયા ક્લોરો આગળ લાગે છે એટલે એને પૂર્વક કહીશું, અહીંયા પાછળ લાગે છે એટલે એને પ્રત્યય કહીશું. એ જ રીતે આગળનો તમારો સમૂહ છે હાઇડ્રોક્સી, જેને આપણે આલ્કોહોલ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર છે. એને OH વડે દર્શાવાય છે. એને પ્રત્યય લાગે છે ઓલ અને બે કાર્બન ધરાવતો હોય તો એને શું કહેવાય? ઇથેનોલ. ઇથેન આ રીતે લખાય CH3CH3, ઇથીન આ રીતે લખાય CH2 ડબલ બોન્ડ CH2, ઇથાઇન આ રીતે લખાય CH ટ્રિપલ બોન્ડ CH. બરાબર. હવે ક્લોરોઇથેન છે તો શું લખવાનું? CH3CH2Cl. આને શું કહેવાય? ક્લોરોઇથેન. ઇથેનોલ CH3CH2OH. આને શું કહેવાય? ઇથેનોલ. બરાબર છે. બીજો તમારે આગળનો સમૂહ છે આલ્ડીહાઇડ. એને CHO વડે દર્શાવાય. આની અંદર એક્ચ્યુઅલમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ રહેલો છે એટલે તમે એને આ રીતે પણ લખી શકો છો અને આની પ્રત્યય લાગશે આર. એટલે આનો જે ઉદાહરણ છે એ શું થશે? ઇથેનોલ. અને એને લખવું હોય મારે તો તે કઈ રીતે લખાય? CH3CHO. અહીંયા સમૂહની અંદર રહેલો કાર્બન પણ ગણાશે. બરાબર. એટલા માટે અહીંયા ટોટલ બે કાર્બન થાય એટલે એને શું કહેવાય? ઇથેનોલ કહેવાય. એ જ રીતે આગળ છે કીટોન. કીટોનને આ રીતે દર્શાવાય છે C ડબલ બોન્ડ O થી. કીટોનની અંદર પ્રત્યય લાગે છે ઓન. એનો કોઈ ઇથેનોલ મતલબ બે કાર્બન ધરાવતો એનો સભ્ય છે નહીં. એનો પ્રથમ સભ્ય ત્રણ કાર્બન ધરાવતો છે એટલે એને કહેવાય પ્રોપેનોલ અને એને આ રીતે લખાય CH3 C ડબલ બોન્ડ O CH3. આનું ફેમસ નામ છે એસીટોન. આનું સામાન્ય નામ કયું છે? એસીટોન. અને એનું IUPAC નામ છે પ્રોપેનોલ. એમ અહીંયા ઇથેનોલનું સામાન્ય નામ છે એસિટાલ્ડીહાઇડ અને IUPAC નામ છે ઇથેનોલ. બરાબર. તો આ પ્રકારે એના આપણે જે છે એ સમૂહ યાદ રાખવાના છે
ક્રિયાશીલ સમૂહ એને કઈ રીતે લખાય, એનો પ્રત્યય કયો લાગે, બરાબર, તો જ તમને નામકરણ કરતા આવડશે, બાકી નામકરણ કરતા આવડશે નહીં. આગળ તમારો સમૂહ છે સાયનાઇડ, એને આપણે નાઇટ્રાઇલ તરીકે ઓળખીએ છીએ. C ટ્રિપલ બોન્ડ N, જેને આપણે CN ટૂંકમાં લખીએ, બરાબર. તો અહીંયા CN ની અંદર C ટ્રિપલ બોન્ડ N રહેલા છે. આપણે ઉદાહરણો જોયા એમાં હતું CN. તો આની અંદર પ્રત્યય લાગશે સાયનો અથવા તો નાઇટ્રાઇલ. કયો પ્રત્યય લાગશે? નાઇટ્રાઇલ. જેમ કે આ રીતે હોય CH3 CH2 CN, તો આને કેટલા કાર્બન છે? 3 કાર્બન છે, એટલે શું કહેવાય એને? પ્રોપેન. અને એનો પ્રત્યય લાગશે નાઇટ્રાઇલ. અને પૂર્વક લગાવવો હોય તો અહીંયા પૂર્વક તરીકે લાગશે સાયનો. શું પૂર્વક લાગશે? સાયનો. બરાબર છે. તો એ પ્રમાણે પણ આપણે નામકરણ કરી શકીએ છીએ કે સાયનો મિથેન ઇથેન, સાયનો ઇથેન. હવે આગળ છે ઇથર. R વડે એને દર્શાવીએ છીએ, બરાબર છે. એનો પ્રત્યય લાગશે ઓક્સી. કયો પ્રત્યય લાગશે? ઓક્સી. હવે એનું જે નામકરણ કરીએ આપણે તો આ રીતે હોય CH3OCH3. કઈ રીતે લખીશું એને? CH3OCH3. હંમેશા ઇથર હોય તો એના બે ભાગ પાડી દેવાના. એક બાજુ ઓક્સિજનને જવા દેવાનો અને એક બાજુ ઓક્સિજન વગરનો ભાગ રાખવાનો. તો જે બાજુ ઓક્સિજન ગયો હોય એની પાછળ ઓક્સી પ્રત્યય લાગે. તો આને શું કહીશું? મિથેન, મિથોક્સી, મિથોક્સી મિથેન. શું કહીશ આને હું? મિથોક્સી મિથેન. અહીંયા મિથેન જોડે ઓક્સિજન છે એટલે મિથોક્સી, અને એકલો મિથેન છે એટલે મિથોક્સી મિથેન. એના સિવાય આ રીતે હોય CH3 CH2O CH3. તો આ રીતે મેં ભાગ પાડ્યા તો અહીંયા ઇથેન જોડે ઓક્સિજન છે એટલે શું લખાય? ઇથોક્સી મિથેન. શું લખાય? ઇથોક્સી મિથેન. તો આ પ્રમાણે ઓક્સિજન જે બાજુ હોય એની પાછળ આપણે ઓક્સી પ્રત્યય લગાઈશું. તો તમે અહીંયા જુઓ ઓક્સિજનની બંને બાજુ સરખો સમૂહ છે CH3 CH3, તો એને સંપિત ઇથર કહેવાય. અને અહીંયા ઓક્સિજનની બંને બાજુ જુદો જુદો સમૂહ છે તો એને અસંપિત ઇથર કહીશું આપણે, બરાબર છે. તો આ પ્રકારે આપણે એનું નામકરણ કરીશું. હવે આગળનો સમૂહ છે કાર્બોક્સિલિક એસિડ. COOH સમૂહ છે એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. એનો પ્રત્યય લાગે ઓઇક એસિડ. એનું ઉદાહરણ લઉં તો થશે CH3COOH. બે કાર્બન છે એટલે ઇથેન, વત્તા પ્રત્યય લાગે ઓઇક એસિડ એટલે ઇથેનોઇક એસિડ. બરાબર છે. એ જ પ્રમાણે આનું હું સામાન્ય નામ કહું તો એનું સામાન્ય નામ થશે એસિટિક એસિડ. શું નામ થશે? એસિટિક એસિડ. જે બે કાર્બન વાળો આલ્ડીહાઇડ હતો એનું એસિટાલ્ડીહાઇડ હતું, એમ અહીંયા બે કાર્બન વાળા એસિડનું થશે એસિટિક એસિડ. આગળ છે એસ્ટર. COOR. એસ્ટરમાં CH3COOCH3. આ પ્રકારે હોય તો આમાં પણ બે ભાગ પાડી દેવાના, બરાબર. એક બાજુ સમૂહને જવા દેવાનો, એક બાજુ સમૂહ વગરનો રાખવાનો. આ બાજુ બે કાર્બન છે અને આ બાજુ એક. જો આને કેવું હોય તો આને કહેવાય મિથાઇલ ઇથેનોએટ. ઇથેન વત્તા એટ પ્રત્યય લાગે
એટલે ઇથેનોએટ. બે કાર્બન છે એટલે ઇથેન અને જે બાજુ સમૂહ હોય એ બાજુ પ્રત્યય લાગે એટલે ઇથેનોએટ. તો મિથાઇલ ઇથેનોએટ એની જગ્યાએ આ રીતે હોય CH3 COO CH2 CH3 આ રીતે હોય CH3 CH2 COO CH2 CH3. તો અહીંયા શું થશે ઇથાઇલ પ્રોપેનોએટ. શું થશે આનું ઇથાઇલ પ્રોપેનોએટ. બરાબર. તો આ પ્રમાણે હું એનું નામકરણ કરીશ. એ જ પ્રમાણે એસાઇલ હેલાઇડ છે COX. X ની જગ્યાએ શું આવશે ક્લોરીન ફ્લોરીન બ્રોમિન આયોડિન. તો એનો પ્રત્યય શું લાગે ઓઇલ. ઓઇલ હેલાઇડ. હેલાઇડ ની જગ્યાએ ક્લોરીન હોય તો ક્લોરાઇડ લાગે, બ્રોમિન હોય તો બ્રોમાઇડ લાગે. એટલે આ રીતે હોય CH3COCl. તો શું લાગશે આનો ઇથેનોઇલ ક્લોરાઇડ. હેલાઇડ ની જગ્યાએ ક્લોરીન છે તો ક્લોરાઇડ પ્રત્યય લાગશે અને ઓઇલ એટલે ઇથેન વત્તા ઓઇલ એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ. અને આનું જે સામાન્ય નામ છે એ એસિટાઇલ ક્લોરાઇડ છે. શું છે એનું સામાન્ય નામ એસિટાઇલ ક્લોરાઇડ. આ બધા નામ વધારે ફેમસ છે એના નામથી જ ઓળખાતા હોય છે એટલે એના સામાન્ય નામ આવડવા બહુ જરૂરી છે. એ જ રીતે આગળ છે NH2 એમિનો. તો આપણે NH2 NH અને N ત્રણ પ્રકારના છે. આને કહેવાય પ્રાથમિક, આને કહેવાય દ્વિતીયક અને આને કહેવાય તૃતીયક એમિનો સમૂહ. બરાબર. તો અહીંયા જુઓ CH3 CH NH2 CH3. તો આના પર બે ભાગ પાડી દેવાના. તો અહીંયા શું થશે મિથાઇલ ઇથેનેમાઇડ. શું થશે આનું નામકરણ મિથાઇલ ઇથેનેમાઇડ. એમાઇડ પ્રત્યય લાગશે આનો એટલે એનું નામકરણ થશે મિથાઇલ ઇથેનેમાઇડ. તો અહીંયા NH2 છે એનો મતલબ એ કેવો હશે પ્રાથમિક. આ રીતે હોય CH3 NH CH3 CH3 NH CH3. જ્યારે તમને NH આપેલો હોય ત્યારે કેવો થશે દ્વિતીયક અને એકલો N આપેલો હોય ત્યારે કેવો થશે તૃતીયક. તો આ પ્રમાણે દ્વિતીયક હોય તો એના નામકરણ કરતા પહેલા એકલો N લખવાનો અને તૃતીયક હોય તો નામકરણ કરતા પહેલા બે વાર N લખવાનો. જેમ કે MN હું લખું ડાયમિથાઇલ ઇથેનેમાઇડ. બરાબર. તો આ પ્રમાણે એનું નામકરણ થશે. અહીંયા CH3 હોય, અહીંયા CH3 હોય અને અહીંયા CH2 CH3 હોય તો શું થશે બે મિથાઇલ સમૂહ છે એટલે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇડ. તો એ પ્રમાણે એનું નામકરણ થશે. હવે આગળ તમને આપ્યો છે એમાઇડ CONH. એને શું કહેવાય એમાઇડ સમૂહ કહેવાય. અને એનો જે પ્રત્યય લાગશે એ પણ કેવો લાગશે એમાઇડ. જેમ કે અહીંયા હોય CH3CONH2. તો બે કાર્બન છે એટલે શું કહીશું એને ઇથેનેમાઇડ. શું કહીશ ઇથેનેમાઇડ. એ જ પ્રમાણે નાઇટ્રો સંયોજન છે. તો નાઇટ્રો સંયોજનમાં નાઇટ્રો એ પૂર્વક તરીકે લાગશે એટલે આગળ લાગશે. એટલે આ રીતે હોય CH2 CH3 CH2 CH2 તો કેટલા કાર્બન છે 3. તો આનું નામકરણ થશે નાઇટ્રોપ્રોપેન. શું થશે નાઇટ્રોપ્રોપેન. બરાબર છે. અને SO3H એને કહેવાય સલ્ફોનિક એસિડ એટલે એનો પ્રત્યય પણ લાગશે સલ્ફોનિક એસિડ. એટલે
એટલે આ રીતે હોય CH3SO3H તો આનું નામકરણ થશે મિથાઇલ સલ્ફોનિક એસિડ શું થશે મિથાઇલ સલ્ફોનિક એસિડ તો હવે નામકરણ કરવા માટે આપણને ખબર પડવી જોઈએ કે એક કાર્બન હોય તો એને મિથેન કહેવાય સૌથી પહેલા આપણને જ્યારે કોઈ પણ સંયોજન આપેલું હોય તો એમાં સૌથી પહેલા કાર્બનની સંખ્યા ગણવાની એ ગણ્યા પછી એની અંદર કયો સમૂહ જોડાયેલો છે એ જોવાનું સમૂહ જોડાયેલો જોઈ લીધા પછી જોઈએ આપણે કઈ કઈ વસ્તુ જોવાની તો સૌથી પહેલા આપણે જોઈશું કાર્બનની સંખ્યા પછી આપણે જોઈશું કયો ક્રિયાશીલ સમૂહ એની અંદર જોડાયેલો છે એ જોઈશું આપણે ક્રિયાશીલ સમૂહ જોયા પછી એ ક્રિયાશીલ સમૂહમાં પૂર્વક લાગે છે કે પ્રત્યય પૂર્વક અને પ્રત્યય લગાવી દેવાનો બરાબર છે પછી તમારું શું થશે નામકરણ થઈ જશે બરાબર છે જેમ કે આ રીતે આપ્યું હોય CH3 CH2 NO2 તો આ શું છે NO2 સમૂહ છે તો હવે આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા પૂર્વક લાગે છે બરાબર પહેલા કાર્બનની સંખ્યા તો કે બે કાર્બનની સંખ્યા છે બે કાર્બન હોય તો એને શું કહેવાય ઇથેન કહેવાય અને NO2 છે એટલે નાઇટ્રો પૂર્વક લાગશે એટલે એનું નામકરણ થશે નાઇટ્રોઇથેન બરાબર છે એ પ્રમાણે આવું કઈ હોય CH3 CH2 CONH2 તો અહીંયા CONH2 એ શું છે એમાઇડ છે કાર્બનની સંખ્યા 3 હોય તો એને પ્રોપેન કહેવાય એમાઇડ સમૂહ જોડાયેલો છે એમાં પ્રત્યય લાગે એમાઇડ એટલે પ્રોપેને માઇડ એ જ રીતે CH3 CH2 CH2 CH2OH તો કયો પ્રત્યય કયો સમૂહ છે આલ્કોહોલ કાર્બનની સંખ્યા કેટલી છે 4 કાર્બન હોય તો એને શું કહેવાય બ્યુટેન અને OH માં પ્રત્યય કયો લાગે ઓલ તો એને શું કહેવાય બ્યુટેનોલ તો આ પ્રમાણે આપણને સંયોજન ઉપરથી નામકરણ કરતા અને નામ ઉપરથી નામ આપેલું હોય તો સંયોજનનું બંધારણ દોરતા આપણને આવડવું જોઈએ તો જ સાચું નામકરણ આવ્યું કહેવાય બરાબર છે આગળ કોયડો 12.9 તમને આપ્યો છે એમાં તમને નામ આપ્યા છે એના ઉપરથી તમારે શું કરવાનું છે બંધારણીય સૂત્રો દોરવાના રહેશે તો જો અહીંયા સૌથી પહેલું છે 2-chlorohexane હવે હેક્સેન કીધું છે એટલે કેટલા કાર્બન હોય તો 6 કાર્બન હોય તો તમારે શું કરવાનું 6 કાર્બનની સીધી શૃંખલા આ રીતે લખી નાખવાની 1 2 3 4 5 અને 6 હવે બીજા નંબરના કાર્બન ઉપર એટલે કે પહેલો અને આ બીજા નંબરનો કાર્બન છે ત્યાં શું જોડાયેલો છે ક્લોરીન તો અહીંયા બીજા નંબરના કાર્બન ઉપર શું કરવાનું તમારે ક્લોરીન જોડી દેવાનું બરાબર એટલે 2 ક્લોરો અને 6 કાર્બન એટલે હેક્સેન થઈ ગયું હવે ખાલી એની વેલેન્સી પૂરી કરવાની રહે એટલે આ શું થશે CH3 CH2 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 અહીંયા CH કારણ કે એની જોડે CH જોડાયેલો છે CH3 તો આ થઈ જશે તમારું 2-chlorohexane બરાબર છે નેક્સ્ટ તમને આપ્યું છે pent4E2ol pent2E4ol તો પેન્ટેન લીધો છે એટલે તમારે અહીંયા શું કરવાનું છે 5 કાર્બન દોરી દેવાના છે તો અહીંયા 5 કાર્બન દોરી દઈશ બરાબર છે હવે એમાં એવું કીધું છે કે બીજા નંબરના કાર્બન પર 2ઈન તો ઈન શેમાં પ્રત્યય લાગે આલ્કીનમાં એમાં કેટલા બોન્ડ હોય ડબલ બોન્ડ એનો મતલબ કે બીજી પોઝિશન ઉપર ડબલ બોન્ડ છે અને ચોથી પોઝિશન ઉપર આલ્કોહોલ છે તો અહીંયા 1 2 3 4 અને 5 તો ચોથી પોઝિશન ઉપર હું OH લગાવી દઈશ અને બીજા નંબરના કાર્બન ઉપર હું શું લગાવી દઈશ ડબલ બોન્ડ લગાવી દઈશ
બરાબર છે? તો જો અહીંયા શું થશે, પેડ ટુ ઇન ફોર ઓલ, મતલબ કે ચોથા નંબરના ઓલ પ્રત્યય સેવા લાગે આલ્કોહોલમાં, એટલે ત્યાં આપણે શું લખવાનું OH. હવે કાર્બનની બેલેન્સની પૂરી કરી દેવાની. કાર્બન ડબલ બોન્ડ છે એટલે કેટલા હાઇડ્રોજનની જરૂર પડે? 2. અહીંયા આપણે ડબલ બોન્ડ ને કહીએ એક હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા OH 1 2 3 4 અને અહીંયા CH3. બરાબર છે? તો આ પ્રમાણે શું થશે, Pen2E4 થશે. હવે આગળ તમને આપ્યો છે 3-nitrocyclohexene. શું આપ્યું છે? 3-nitrocyclohexene. તો તમારે આનું દોરવાનું છે. તો સાયક્લોહેક્ઝીન કીધું છે, હેક્સેન નથી કીધું, હેક્ઝીન. એટલે તો તમારે પહેલા તો સાયક્લોહેક્સેન દોરવો પડશે. હવે હેક્ઝીન કીધું છે એટલે ડબલ બોન્ડ આવશે. તો આપણે આ ડબલ બોન્ડ દોર્યો એટલે શું થઈ ગયો, સાયક્લોહેક્સેન થઈ ગયો. બરાબર છે? હવે એમાં શું કીધું છે, ધારો કે આને આપણે 1 નંબર અને 2 નંબર અને આને 3 નંબરનો કાર્બન કહીએ, તો ત્રીજા નંબરની પોઝિશન ઉપર શું કીધું છે, નાઇટ્રો. એટલે 3 નાઇટ્રો શું થઈ ગયું, સાયક્લોહેક્ઝીન. હેક્ઝીન કીધું તું એટલે ઇન શેમાં લાગે, કાર્બન ડબલ બોન્ડ કાર્બનમાં, એટલે આપણે અહીંયા એક ડબલ બોન્ડ બતાવવો પડે. એટલે અહીંયા આપણે ડબલ બોન્ડ બતાવ્યો એટલે આખો સાયક્લોહેક્ઝીન થઈ ગયો. હવે અહીંયા 1 2 3 આને કહીએ તો ત્રીજા નંબરની પોઝિશન ઉપર શું જોડાયેલો હશે, નાઇટ્રો. તો થઈ જશે 3 નાઇટ્રોસાયક્લોહેક્ઝીન. આગળ તમને આપ્યો છે સાયક્લોહેક્સેન 2-in-1 ol. શું આપ્યો છે, સાયક્લોહેક્સેન 2-in-1 ol. મતલબ બીજા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલો હશે, ડબલ બોન્ડ. પહેલા તો સાયક્લોહેક્સેન દોર દો. બરાબર છે? પછી અને 1 2 અને 3 નંબરનો કાર્બન કો તો અહીંયા બીજા અને ત્રીજા નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ અને અહીંયા શું આવશે, પહેલા નંબરના કાર્બન ઉપર OH. એટલે થશે સાયક્લોહેક્સેન 2-in-1 ol. હવે તમને એવું થતું હશે કે મારે 1 2 3 કઈ રીતે લખવા, તો 1 2 3 હંમેશા જ્યાં આપણે OH જોડીએ ને, તમારે એવું હોય તો પહેલેથી OH જોડ દેવાનો. તો જ્યાં OH જોડ્યો ત્યાં જ પહેલો નંબર આવે, કારણ કે આપણે આગળ ચેઇન ભણી ચૂક્યા છીએ કે કોને અગ્રિમતા ક્રમ આપવો પહેલા. તો અહીંયા OH ને આગળનો અગ્રિમતા ક્રમ મળશે એટલે 1 2 3 એટલે પહેલા નંબરના કાર્બન ઉપર OH એટલે 1 ol અને 2 in. તો સાયક્લોહેક્સેન 2-in-1 ol. તો આ પ્રમાણે એનું નામકરણ થશે. આગળ તમને આપ્યું છે 6 હાઇડ્રોક્સી હેપ્ટેનોલ. 6 હાઇડ્રોક્સી હેપ્ટેનોલ. હેપ્ટેન એટલે કેટલા કાર્બન થશે, 7. 1 2 3 4 5 6 અને 7. બરાબર? હવે 6 હાઇડ્રોક્સી એટલે છઠ્ઠા નંબરના કાર્બન ઉપર શું જોડવાનું છે આપણે, તો અહીંયા 1 2 3 4 5 અને 6. તો છઠ્ઠા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી અને હેપ્ટેનોલ એટલે છેલ્લા કાર્બન ઉપર CHO સમૂહ જોડાયેલો હશે. કારણ કે CHO ને પહેલો અગ્રિમતા ક્રમ મળે છે એટલે પ્રત્યેક કોનો લાગશે, CHO નો લાગશે. એટલે એને પહેલો નંબર મળવો જોઈએ અગ્રિમતા ક્રમ વાળાને. એટલે એને પહેલો નંબર મળે એટલે 1 2 3 4 5 6. છઠ્ઠા નંબર પર શું આવે, OH સમૂહ આવે. તો આ તમારું થશે 6 હાઇડ્રોક્સી હેપ્ટેનોલ. બરાબર છે? તો આ પ્રમાણે એનું નામકરણ જે છે એ થશે. આ હતો આપણો કોયડો 12.9. બરાબર છે? તો આ રીતે તમારે ઘરે થોડા નામની પ્રેક્ટિસ કરવાની છે જેથી તમને ઇઝીલી આવડી જાય. કોષ્ટક 12.4 આવડશે
તો તમે કોઈ પણ ઉદાહરણ ઇઝીલી સોલ્વ કરી શકશો, કારણ કે તમારો કોષ્ટક 12.4 છે એ તમને આવડવો ખૂબ જ જરૂરી છે. એટલે ઘરેથી તમારે કોષ્ટક જે છે એ તૈયાર કરવાનો રહેશે કે જો ના આવડે તો આ રીતે પહેલા આલ્કોહોલ સમૂહ ઉઠાયો, હવે 3 કાર્બન લીધા અને OH સમૂહ જોડી દીધો, તો હવે 3 કાર્બનની વેલેન્સી આ રીતે કમ્પ્લીટ કરવાની કે એક કાર્બનની આજુબાજુ 4 બંધ થવા જોઈએ. તો અહીંયા શું થશે? CH3 CH2 CH2 OH. બરાબર. તો આ પ્રમાણે 3 કાર્બન વાળો મેં આલ્કોહોલ દોર્યો. 1 2 અને 3 કાર્બન હોય એટલે પ્રોપેન અને આલ્કોહોલનો પ્રત્યય લાગે ઓલ એટલે પ્રોપેનોલ. એ પ્રમાણે મેં ઉઠાવ્યો કીટોન CH3COCH3. બરાબર. કાર્બનની સંખ્યા તો કે 3, પ્રત્યય કયો લાગે? ઓન, તો એને કહેવાય પ્રોપેનોલ. તો આ પ્રમાણે દરેક સમૂહ ઉઠાઈ અને એના 5 જે છે એ લખવાના, ઘરે પ્રેક્ટિસ કરવાના કે જેથી તમને દરેકના નામ લખતા આવડી જાય અને એની અંદર કાર્બનની વેલેન્સી જે છે એ પૂરી કરતા આવડી જાય. બરાબર છે. તો આ પ્રમાણે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, તો ને તો જ તમને 11 12 ની અંદર બધાના નામકરણ કરતા આવડશે, બાકી આવડશે નહીં. આજે આપણે આટલું રાખીશું, બીજું જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.